ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેરગામ ટીડીઓને આવેદનપત્ર અપાયું। ખેરગામથી દીપક પટેલની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। ખેરગામ તાલુકાના આદિમ જૂથ સમાજના આવાસના મળવાપાત્ર લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પણ આવાસનો લાભ આપવાની માંગ આદિમ જૂથ સમાજ સાથે ટીડીઓ ખેરગામ તાલુકામાં રજૂઆત કરી હતી। ગુજરાત સરકારની આવાસ યોજનાનો લાભ નહીં મળતા હાલમાં પણ ઝૂંપડામાં વસવાટ કરવા મજબૂર બન્યા છે। આ પરિવારો શૌચાલયના લાભથી પણ વંચિત છે। અહીં વસવાટ કરતા આદિમ જૂથના લોકો ગરીબીની રેખા નીચે આવે છે। તેઓ ખેત મજૂરી તેમજ કડિયાકામ જેવી કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેઓની પાસે ખેતીની જમીન કે ઘર બનાવવાની પણ જમીન નથી, જેથી તેઓ સરકારી ગૌચર તેમજ ગામતળ જમીનમાં વસવાટ કરતા હોય છે। આ પ્રસંગે ખેરગામ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશી પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, મમતાબેન પટેલ, નીલમબેન પટેલ, ખેરગામ સરપંચ શ્રી ઝરનાબેન પટેલ, માજી સરપંચ અશ્વિનભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં આ રજૂઆત કરી હતી। કોંગ્રેસના નવસારી જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ પટેલે મીડિયાને જણાવ્યું કે ખેરગામ તાલુકાના આદિમ જૂથ પરિવારો આવાસ, શૌચાલયની પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આ આદિમ જૂથના પરિવારો પાસે એમની પાસે 7/12 માંગવામાં આવે છે, પરંતુ આદિમ જૂથના માણસો તેઓ મજૂરી કરી ગુજરાન ચલાવે છે। તેઓ પાસે કોઈ 7/12 નથી હોતી। તેઓએ તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદિમ જૂથના પરિવારને કોઈ ગૌચરની જગ્યા હોય તેને નિમ કરી એમને આવાસ ફાળવવામાં વિનંતી કરી હતી। અમારી દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। रोज अमे खेरगाम तालुका विकास अधिकारी श्री ने आदिम जूथना जे अत्यारे आवासो जनमन हेठळ पास थया छे ए बाबते आवेदनपत्र आप्युं छे। अने ए आवेदनपत्र आपवुं एटला माटे जरूरी हतुं के जे आदिम जूथना माणसो छे एमनी पासे जमीननी 7/12 मांगवामां आवे छे, परंतु कोईपण आदिम जूथना माणसो छे मजूरी करता माणसो छे अने एमनी पासे 7/12 होती ज नथी। त्यारे अमे सरकारश्रीने रजूआत करी छे के गौचरनी जग्याओ जे होय एमने नीम करीने एमने फाळववामां आवे अने एमनी साथे जे आदिम जूथना माणसोने आदिवासी दाखलाओ माटे जे पड़ती तकलीफो छे एमनी पण रजूआत करी छे के जेथी करीने आदिवासी दाखलाओमां सरळता रहे अने जे पण कार्यवाही करवानी होय ए कार्यवाही सरळ रीते करवामां आवे, जेथी करीने कोईपण आदिम जूथनो माणस आ जन्मन हेठळ जन्मननी जे योजना है एमां जे मळता लाभो छे एमनाथी वंचित ना रहे एटला माटे मैं आज आवेदनपत्र आप्युं अने तालुका विकास अधिकारीए सारो रिस्पोन्स आप्यो छे, जेथी करीने अમને अपेक्षा छे के आवनारा समयमां दरेक आदिम जूथना माणसोने आवास मळी रहेशे।